માત્ર રાજદ્વારી સંબંધોની વાત નથી, પરંતુ વૈશ્વિક રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતી મિત્રતાઓમાંથી એક મેલોડી વિશે છે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીના વ્યક્તિગત આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 19 મેથી 21 મે દરમિયાન ઇટાલીની મુલાકાત એવા સમયે આવી રહી છે જ્યારે ભારત ઇટાલી નિર્ણાયક અને વ્યાવહારિક રીતે મજબૂત થઈ રહ્યા છે. પરંતુ વ્યાવહારિક વિચારણાઓથી આગળ બંને નેતાઓ વચ્ચેનો વ્યક્તિગત સંબંધ વિશ્વભરના લોકોની કલ્પનાને આકર્ષિત કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની આત્મકથા આઈ એમ જોર્જિયા, માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ ની ભારતીય આવૃત્તિની પ્રસ્તાવના લખી છે. વડાપ્રધાન મેલોની અને વડાપ્રધાન મોદી ઘણીવાર તેમની કેમિસ્ટ્રીને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બંને નેતાઓ પ્રથમ વખત નવેમ્બર 2023માં બાલી ખાતે આયોજિત G20 સમિટ દરમિયાન મળ્યા હતા. પરંતુ ઇન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે માર્ચ 2023માં જોર્જિયા મેલોની દ્વિપક્ષીય બેઠક માટે ભારત આવ્યા હતા. ઘણા ભારતીયોએ મેલોનીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર પોતાનો પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. હેલો ફ્રોમ ધ મેલોડી. થોડા મહિનાઓ પછી બીજો એક વિડીયો વાયરલ થયો. Hello from the Melody team. G7 સમિટ દરમિયાન હેલો ફ્રોમ ટીમ મેલોડી એ ઇન્ટરનેટ પર તોફાન મચાવ્યું Hello from the Melody team. અને સોશિયલ મીડિયા સેન્સેશન બન્યું, જેને 40 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ફરતા મેલોડી મીમ્સથી પરિચિતતા હોવાનું જણાવ્યું. Prime Minister Modi brought us a gift. Melody. ગયા સપ્ટેમ્બરમાં જોહાનેસબર્ગમાં G20 સમિટની બાજુમાં બંને નેતાઓની ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. પીએમ મોદી મેલોનીની દરેક મુલાકાત એવી મિત્રતાને વધુ મજબૂત બનાવે છે જે જેટલી વ્યક્તિગત છે તેટલી જ પ્રભાવશાળી પણ છે. ભારત ઇટાલી દ્વિપક્ષીય વેપાર આશરે 16.97 બિલિયન સુધી પહોંચી ગયો છે, જે બંને નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધની શક્તિ દર્શાવે છે. શિખર સંમેલનોથી લઈને પુસ્તક પ્રસ્તાવના સુધી મોદી અને મેલોનીની કેમિસ્ટ્રી આજના યુગની સૌથી પ્રભાવશાળી રાજદ્વારી મિત્રતામાંની એક બની રહી છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.